હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજ રોજ લેવાયેલ ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયનું જે પેપર એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણા વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો એની અંદર પ્રશ્ન એક હતો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો હતો। તેમાં પહેલો પ્રશ્ન હતો કે અંગત કે સંસ્થા સંબંધી સમાચારની કોલમને શું કહે છે? તો જવાબ આવશે પ્રેસ નોટ। બીજું, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો? કે જવાબ આવશે ગમે તેવા હોય તો પણ ચાલે। ત્રીજો પ્રશ્ન કે જીવરામ ભટ્ટ પાઠ કયા નાટકનો અંશ છે? તો જવાબ આવશે મિથ્યાભિમાન। ચોથું, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે એટલે ભાઈ મોલ લીલોછમ છે। ત્યારબાદ બ, એની અંદર પણ પ્રશ્ન તમે જોયા કે ભાઈ સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોણે લખવો પડે છે સંબોધીને। ત્યારબાદ દુધામામાએ લેખક પાસેથી બૂટ અંગેની વિગતો કેવી રીતે જાણી? શેઠગણની રાણી વિશે શું માનતા હતા? લેખકે ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ કોના ઉપર કરવાનો નિશ્ચય કર્યો? હેરિયા જોવાની મજા માટે લેખક ક્યાં જવાનું કહે છે? સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? ત્યારબાદ 3-4 વાક્યની અંદર જવાબ કે નવા બૂટ મળતા ત્યારે લેખકને કેવો અનુભવ થતો? સિંહ હવે શું કરશે? એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થાય છે? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે તમને કઈ વહુની ચતુરાઈ ગમી અને શા માટે ગમી? ત્યારબાદ નઠારા અક્ષરે અધૂરી કેળવણી નિશાની છે એવું ગાંધીજી શા માટે કહ્યું હતું? અને ડ હતો કે ભાઈ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે ને કોણે કહે છે તે તમારે જણાવવાનું હતું। તો એમાં પહેલું વાક્ય કે એ દાણા જતન કરીને સાચવી રાખજો, તો આ વાક્ય ધનપાલ શેઠ પોતાની વહુઓને કહે છે। બીજું વાક્ય કે આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રેત છે? તો આ દરબાર માત્રાવાળો મનોમન આ વાક્ય બોલે છે। ત્યારબાદ પ્રશ્ન 2 એ પણ વૈકલ્પિક છે કે જનનીની જોડ સખી નહીં જડેરેલો એટલે જવાબ આવશે માતાનો બીજો કોઈ વિકલ્પ છે નહીં। અને ધૂપ બધે પ્રસરંતનો અર્થ શું થાય? તો કે ભાઈ કીર્તિ ફેલાવી એવો થાય છે। ત્યારબાદ વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? તો તમને ખબર જ હશે કે કા ભગવાન રૂઠ્યો છે એ બધું કહેતા હતા। ત્યાર પછી સવાર ક્યાં ક્યાં ચમકી ઉઠી છે એનું આખું વર્ણન કરવાનું હતું। કવિ કેવા સુરવીરને શાબાશી આપે છે? રાણો મીરાબાઈને શું મોકલે છે? અને માતાના વેન કેવા હોય છે? 2-3 વાક્યની અંદર કે વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યા? મીરાબાઈને ઝેરનો કેમ ડર નહોતો? અને ગંગાના નીર તો વધે ઘટેરેલો ત્યાંથી માંસ રે ત્યાં સુધી કાવ્ય પંક્તિ તમારે લખવાની હતી। અને રસીન ધરા થઈ છે કે દયાહીન થયો નૂપ, નહીં તો ના બને આવું બોલી માતા ફરી, તો આ પંક્તિનો ભાવાર્થ તમારે સમજાવવાનો હતો। ત્યારબાદ જોડકા હતા કે ભાઈ અખબારી નોંધ કૃતિના જે કર્તા આવશે એ ચંદ્રકાંત મહેતા, એક જ લક્ષ્યના કર્તા નાનાભાઈ ભટ્ટ, સોના જેવી સવારના કર્તા ચંદ્રકાંત શેઠ અને શોખીન બિલાડી કૃતિના કર્તા પુષ્પાબેન અંતાણી આવે છે। ત્યારબાદ પ્રશ્ન 3 કે માગ્યા મુજબ ઉત્તર લખવાના કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો। તો અહીંયા પદ્ધતિસર, ખુશનુમા, સર્વાનુમતે, વિચિત્ર, જિજ્ઞાસા અને અગ્નિ આ પ્રમાણે આપણે લખવાનું હતું। ત્યારબાદ સમાનાર્થી શબ્દો લખવાના કે લોકપ્રિયનો સમાનાર્થી પ્રખ્યાત મશહૂર થાય। મુક્તિ એનો સમાનાર્થી શબ્દ સ્વતંત્રતા થશે। વિષાદ નો સમાનાર્થી શબ્દ દુઃખ થાય। નિયમ એનો સમાનાર્થી શબ્દ પ્રણ થશે। નિશાની એનો સમાનાર્થી ચિહ્ન થશે। ધીરજનો સમાનાર્થી શબ્દ ધૈર્ય થશે। ત્યારબાદ નીચે આપેલા શબ્દોના વિરોધી આપણે શબ્દો લખવાના છે, જેમ કે આનંદનો વિરોધી શોક, આધારનો વિરોધી નિરાધાર, મધુરનો વિરોધી કડવું, વીરનો વિરોધી કાયર, સદગુણીનો વિરોધી શબ્દ દુર્ગુણી, યજમાનનો વિરોધી શબ્દ મહેમાન થશે। ત્યારબાદ ગ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાના કે ગ્રંથની હાથથી લખેલી નકલ, તો એને હસ્તપ્રત તરીકે ઓળખવામાં આવે છે। બીજું છે કે ભાઈ ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું, તો એને પોટરી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ત્રીજું
કે સહેલાઈથી હાથ લાગે એવું, તો એને હાથવગું તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ એને હાથવગું કહેવામાં આવે છે. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ કે મનમાં સમસમ્યું ઉઠવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું, માયા બંધાવી તો કે ભાઈ સ્નેહ થવો, અને આંખે અંધારા આવવા એટલે કે શું કરવું તે ન સૂઝવું, એવો એનો અર્થ થશે. ત્યારબાદ વિશેષણ શોધવાનું અને એનો પ્રકાર ગોતવાનો છે. તો આપણે કયું ગીત ગાઈશું, તો આની અંદર જે કયું શબ્દ છે વિશેષણ છે અને એ પ્રશ્નવાચક વિશેષણ છે. બીજું છે કે બિચારા કેદીને માર પડ્યો, તો અહીંયા જે બિચારા શબ્દ છે વિશેષણ છે અને ગુણવાચક વિશેષણ છે. અને માડીનો મેઘ બારે માસરે, તો એમાં બારે એ વિશેષણ સંખ્યાવાચક છે. ત્યારબાદ નીચેના વાક્યમાંથી કર્તા કર્મ અને ક્રિયાપદ શોધીને લખવાનું છે કે હું સંસ્કૃત ભણતો હતો, તો હું એ કર્તા છે, સંસ્કૃત કર્મ છે અને ભણતો હતો એ ક્રિયાપદ આવશે. ત્યારબાદ છે કે ક્રિયા વિશેષણો શોધીને લખવાના છે કે પિતાજીની સેવા કરવાની મારી તીવ્ર ઈચ્છા હતી, તો આની અંદર ક્રિયા વિશેષણ આવશે તીવ્ર. જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા, તો અહીંયા ક્રિયા વિશેષણ આવશે ધીમેથી. ત્યારબાદ વાક્યોના પ્રકાર લખવાના કે દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો, તો આ જે વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય છે. પણ પાકે ગળે કંઈ કાંઠા ચડે, તો આ પ્રશ્નાર્થ વાક્ય છે. ત્યારબાદ નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો અહીંયા પ્રશ્ન તમે જોઈ શકો છો કે ભાઈ આનંદ વ્યાખ્યાન ઉમળકોડ ઇનામ એ પ્રમાણે આપેલું છે અને શબ્દકોશના પ્રમાણે ગોઠવતા આનંદ, ઇનામ, ઉમળકો અને વ્યાખ્યાન એ પ્રમાણે થશે. ત્યારબાદ અહીંયા ઉત્સાહ, અનિલ, શિથિલ અને કુતૂહલ એ પ્રમાણે પ્રશ્ન આપેલો હતો, તો એને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો અનિલ, ઉત્સાહ, કુતૂહલ અને શિથિલ એ પ્રમાણે આવશે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેના યોગ્ય શીર્ષક આપો. તો એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન, તો એ પ્રમાણે ભાઈ મુદ્દા આપેલા હતા, તો જેવા સાથે તેવા એ શીર્ષક હેઠળ તમારે આ વાર્તા લખવાની છે. બરાબર છે. ત્યારબાદ બની વાત કરીએ કે નીચે આપેલા પંક્તિઓનો એટલે કહેવતોનો વિચાર વિસ્તાર કરવાનો છે. 3 આપેલી હતી, 2 લખવાની હતી કે ભાઈ પાકા ગળે કાંઠા ચડે નહીં, ચે ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ, પણ ઈરખાની આગ ઠારે તેમ બમણી બળે, અને સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. તો એ વિચાર વિસ્તાર હતા. ત્યારબાદ પ્રશ્ન 5 જેની અંદર નિબંધ પૂછાયેલા કે ભાઈ માતૃપ્રેમ, મારા પ્રિય શિક્ષક અને શિયાળાની સવાર. તો આ 3 નિબંધ. અને બની અંદર કે તમારી નાની બહેનને ગરબા હરીફાઈમાં ઇનામ મળ્યું, તો તેને અભિનંદન આપતો પત્ર તમારે લખવાનો છે. તો મિત્રો આ વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે, તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.